ગેનીબેને લેટર જે આપ્યો છે વડાપ્રધાનને, ઓબીસીની અંદર જે આપણો સમાજ આવે છે કોળી અને ઠાકોર, જે 20% માગણી કરી છે કે ખરેખર કોળી અને ઠાકોરને અને અન્ય જે નાના સમાજ, ગેનીબેને એવું નથી કીધું નકરી કોળી સમાજને બને, જે હકીકતમાં પછાત છે અને ગરીબ છે એ બધાને મળવી પડે. ખરેખર ગનીબેનની વાત સાચી છે. જે સાંસદ તરીકે પહેલી એમને ફરજ બતાવી છે એ બહુ સારી કામગીરી અમે સમાજ તરીકે એને જોઈ રહ્યા છીએ. અને ખરેખર આ દિશામાં સરકારને કામ કરવું પડે. નહીં તો સરકાર જેની જેટલી વસ્તી એની એટલી ભાગીદારી વસ્તી ગણતરી કરીને અમને આપો ને, અમારી જે હક છે એ ખરેખર કોળી અને ઠાકોર સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે. એના ખાસ જે કહેવામાં આવે છે અમુક સમાજને તો ઓબીસીનો લાભ મળે છે. આજની તારીખમાં સર્વે કરાવવામાં આવે આટલા વર્ષોમાં ઓબીસીમાં કોને 27% લાભ મળ્યો છે તો એ તરત દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. આમાં કોઈને આક્ષેપ કરવાની જરૂર છે જ નહીં. અને એ પણ કહેવા માંગુ છું સરકારને